નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગચ્છ મહાસંઘ દ્વારા રાજનગરમાં વિવિધ જૈન સંઘોમાં ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય ગુરુ ભગવંતોને વંદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। મહાસંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ સહિતના તમામ હોદ્દેદારો લક્ષ્મીવર્ધક જૈન સંઘમાં બિરાજમાન તપાગચ્છાધિપતિ શ્રી મનોહર કીર્તિસાગર સુરીજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કરી તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તેમજ પર્યુષણ પર્વ બાદ રાજનગરના જૈન સંઘોની સામૂહિક રથયાત્રા માટે પૂજ્ય શ્રીને નિશ્રા અર્પણ કરવા મહાસંઘ દ્વારા વિનંતી પણ કરવામાં આવી હતી। તેમજ મહાસંઘ દ્વારા મહાવીર સ્વામી પરમાત્માના 2550 વર્ષ નિર્વાણ દિન નિમિત્તે દિવાળીના દિવસોમાં 25,506 તપની આરાધના યોજવા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રજીત સુરેશ્વરજી મહારાજની પાવન પ્રેરણાથી અમદાવાદના તમામ ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પૂજ્ય શ્રીઓના આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે। ગિરનારની ધન્યધરાએ કાંતાબા તથા નેમજીનના સંકુલના આંગણે પૂજ્ય આચાર્ય શ્રી પૂર્ણચંદ્ર સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશમ લબ્ધિ વિજયજી મહારાજની પાવન નિશ્રામાં 550 જેટલા યાત્રિકોની ચાતુર્માસ આરાધના ચાલી રહી છે। તેમાં પૂજ્ય જીત વિજય દાદાની 101મી પુણ્યતિથિ નિમિત્તે 475 થી વધુ આયંબિલ તપ થયેલ છે। દરેક તપસ્વીઓ માટે સુંદર આયોજન ગિરનાર ચોમાસુ કમિટી દ્વારા કરવામાં આવેલ। કાંકરેજી પ્રદેશના રૂની તીર્થે મહામહિમાવંત પ્રાચીન શ્રી ગોડાજી પાર્શ્વનાથ ભગવાનના પાવન પગલાજીએ ગુરુ કલ્પનાના આજીવન ચરણોપાસક પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની શુભ પ્રેરણાથી 76મો શક્રસ્તવ મહાઅભિષેક તારીખ 21 જુલાઈના રોજ જૈન શાસનની ઉન્નતિ, તીર્થની ઉન્નતિ, કાંકરેજી પ્રદેશની ઉન્નતિ તેમજ પાંજરાપોળના વિકાસ કાર્યો માટે, પશુઓની સાતાને માટે અને જગતના સર્વજીવોના કલ્યાણ માટે સંકલ્પ સાથે અલ્પેશભાઈ, વસંતભાઈ આદિ દ્વારા કરવામાં આવ્યો। સુરત શહેરના વેસુમાં શ્રી ઓમકાર સૂર્ય આરાધના ભવન મધ્ય અયોધ્યાપુરમ તીર્થ પ્રેરક બંધુ બેલડી પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી વિરાગચંદ્ર સાગર સુરીજી મહારાજ આદિ શ્રમણ શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં જાજરમાન ચાતુર્માસ ચાલી રહી છે। ગુરુ પૂર્ણિમાના શુભ દિને સુરત શહેરમાં પહેલીવાર સૌથી મહાન તપાગચ્છના 18 ગચ્છાધિપતિઓના ગુણાનુવાદ સ્વરૂપ નમામિ ગચ્છાનાકમ કાર્યક્રમનું અપૂર્વ આયોજન કરવામાં આવ્યું। સુરત શહેરની ધન્યધરા પાલ શ્રી ઓમકાર સૂર્ય આરાધના ભવનના આંગણે ગચ્છાધિપતિ આચાર્ય વિજય રાજશેખર સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં વિશાળ સંખ્યામાં સિદ્ધિ તપના મંડાણ થયા, જેના અંતરપારણા યોજાયેલ, જેનો લાભ રાજ પરિવારે ખૂબ જ ઉદારથી લીધો હતો। નાણ સમક્ષ પ્રભુજીની સામે સૌ તપસ્વીઓએ સિદ્ધિ તપના પંચખાણ ગ્રહણ કરેલ, જેમાં નાના ભૂલકાઓથી લઈ 80 વર્ષના વૃદ્ધો સુધીના તપસ્વીઓ આરાધનામાં જોડાયા છે। ભીલડી આદર્શ વિદ્યાલય ખાતે બનાસકાંઠાની 51 શાળાઓમાં આનંદ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલ 17 સંસ્કાર શિક્ષક શિક્ષિકાઓ સંસ્કારના પાઠ ભણવા માટે જનાર છે। તેઓને આર્ય પરંપરા મુજબ પ્રવેશોત્સવ યોજાયો। યોગમાં વર્લ્ડ ચેમ્પિયન થરાદના કૃષ્ણા અતિથે દિલ ધડક યોગાસનો કરેલા બાદમાં દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ શ્રી RM ચૌહાણે તારીખ 26 જુલાઈના રોજ ભીલડિયાજી ખાતે પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પ રક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબના દર્શન અને આશીર્વાદ ગ્રહણ કરવા માટે અધિકારીઓ સાથે પધારેલા, જેમની સાથે યુનિવર્સિટીમાં પણ સંસ્કાર શાળા યોજના શરૂ કરવા વિચારણા થઈ હતી। સિદ્ધ ગિરિરાજની શીતળ છાયામાં પાલિતાણા ઋષભ મંદિર કસ્તુરધામ ધર્મશાળાના આંગણે પૂજ્ય આચાર્ય શ્રી રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ ડહેલાવાળા તથા પૂજ્ય કવિ હૃદય આચાર્ય શ્રી ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા 100 થી અધિક શ્રમણ શ્રમણી વૃંદની નિશ્રામાં તેમજ 1000 થી અધિક આરાધકોના ઐતિહાસિક ચાતુર્માસમાં સિદ્ધાચલના શિખરના સંરચના તેમજ જય તળેટીની સંરચના સહ તળેટી સ્પર્શનાનો અદ્ભુત માહોલ। રાજનગર અમદાવાદ સેટેલાઇટ થી જય વિમલ નમીનાથ આરાધક જૈન સંઘ કંચન ભૂમિ જૈન સંઘના આંગણે સુવિશુદ્ધ સંયમોપાસક કાંકરેજ રત્ન પૂજ્ય આચાર્ય શ્રી મલય કીર્તિ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં ભક્તામર મહાતપમાં 410 આરાધકો જોડાયા। અમદાવાદના કંચન ભૂમિ જૈન સંઘમાં પૂજ્ય શ્રી નિશ્રામાં 210 જેટલા તથા અમદાવાદમાં જોધપુર પ્રહલાદનગર ઘાટલોડિયા જૈન સંઘમાં પૂજ્ય શ્રીના શિષ્ય પરિવારની નિશ્રામાં 200 થઈ કુલ 410 જેટલા આરાધકો ભક્તામર મહાતપમાં જોડાયા છે। સિદ્ધાચલ મહાતીર્થ શ્રી વર્ધમાન આગમ મંદિર ટ્રસ્ટ શ્રી જબ્બુદીપ મંદિર ટ્રસ્ટના આંગણે પૂજ્ય આચાર્ય શ્રી અશોક સાગર સુરેશ્વરજી મહારાજ ચાતુર્માસિક પાવન નિશ્રા દાતા પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી સાગરચંદ્ર સાગર સુરીજી આદિ ઠાણાની પાવનકારી નિશ્રામાં ચાતુર્માસ આરાધના યોજાઈ રહી છે, જેમાં પૂજ્ય આચાર્ય શ્રી સાગરચંદ્ર સાગર સુરીજીના મુખ્યથી પરિવર્તનકારી પ્રવચનમાળા સાંભળવા વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે।